ધારીના રામપરા ગામે ગુનામાં કપડાં ધોવા ગયેલ મહિલાનું પગ લપસી જતા ગુનામાં પડતા મોત. તાલુકાના રામપરા ગામે આવેલ પાણીના ધૂનામાં પડી જતા મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. રામપરા ગામે રહેતા જયાબેન દિનેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 45 ઉમરા ધૂનામાં કપડાં ધોવા ગયેલ ત્યારે મહિલાનું પગ લપસી જતા ધૂનામાં પડી ગયેલ. ધૂનામાં પડી જવાની જાણ થતાં જ તાત્કાલિક ગામ લોકો દ્વારા ચલાલા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મહિલાના મૃતદેહને ચલાલાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવેલ. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.